નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ઉપર તડામાર તૈયારીઓ પણ થઈ ગઈ છે. બરોડા સિટીઝન કાઉન્સિલ ગરબા મહોત્સવ 2025 શનતભાઈ પંડ્યાના સ્વકંઠે જ અહીંયા ધૂમ મચશે. હાલ અત્યારે અલગ અલગ જગ્યા પર જે સંગીતના ગ્રુપો છે તેઓ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી છે. અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ઉપર તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે. શનતભાઈ પંડ્યા જેઓના સ્વકંઠે આ ગરબા ગ્રાઉન્ડ પર ધૂમ મચશે. મારી અંબેમાની લાલ લાલ ચુંદડી ગરબા સાથે આ વર્ષે બરોડા સિટીઝન કાઉન્સિલ ગરબા મહોત્સવ 2025 ગૌરવ પુરસ્કાર વિજેતા સિંગર સનત પંડ્યા અને તેમના ગ્રુપના તાલે 4 થી 15 વર્ષના બાળકો તેમના ગ્રાઉન્ડ પર ત્યાં ગરબે ઘૂમશે. વિશેષ માહિતી સંગીત સાથે 40 વર્ષથી જોડાયેલા સનત પંડ્યાએ આપી છે. કલા અને સંસ્કારી નગરીમાં બાળકો નાનપણથી જ આ કલા સંસ્કૃતિ અને પરંપરાગત સાથે જોડાયા છે. 2007 થી 15 વર્ષ સુધીના બાળકો માટે શરૂ થયેલા બરોડા સિટીઝન કાઉન્સિલના ગરબા મહોત્સવ 2500 થી વધારે બાળકો શહેર ઉપરાંત મુંબઈથી અહીંયા ગરબે ઘૂમવા આવશે. વિશેષ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી છે. या देवी सर्वभूतेषु मां शक्ति रूपेण संस्थिता मां मातृ रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः 2025 ગરબાની શરૂઆત થઈ ગઈ છે ખૂબ સારી રીતે. વડોદરાની આપણી જે આગવી ઓળખ છે વિશ્વમાં હેરિટેજે પણ જેની નોંધ લીધી છે એવા ગરબા વડોદરાના આંગણે થતા હોય ત્યારે બીસીસી ગરબામાં આજે મારું 14મું વર્ષ છે અને 20 વર્ષથી બીસીસી ગરબા બરોડા સિટીઝન કાઉન્સિલના જે ગરબા છે 20 વર્ષથી આયોજન થતા હોય છે. ખૂબ સારી રીતે મોટા મોટા ગ્રાઉન્ડમાં જે રીતે ફેસિલિટીઝ હોય છે એ જ રીતે બાળકો માટે ખૂબ તનતોડ રાત દિવસની મહેનત કરી અને આ લોકો કરતા હોય છે. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ વર્ષે બીસીસી માટે મેં 2 ગરબા લખ્યા છે. બીસીસીના ગરબામાં કુમકુમ પગલે પધારજો, બાળુડા તારા વિનવેમાં આશીષ દેવા આવજો. આ 2 ગરબા અમારી સમગ્ર ટીમની સહયોગથી ખૂબ સારી એવી મહેનત મહિનાથી કરતા હતા લોકો અને એ આજે સફળ થયું છે. અને બીજું મારી અંબે માને લાલ લાલ ચુંદડી એમાં જડી છે મેં તો ટમટમથી ચડી, બંને કમ્પોઝિશન આ વર્ષે અમે વડોદરાને સુપ્રત કરીશું. એ જસ્તુ જય માતાજી. બીસીસી ના ગરબામાં કુમકુમ પગલે પધારજો,
પાડુડા તારા વિનવે માં આશીષ દેવા આવજો. આ એક ગરબો બીસીસી માટે છે. બીજું, મારી અંબે માન લાલ લાલ ચૂંદડી એમાં જડી છે મેં તો ટમટમતી ટીલડી ઉડતી જાય લહેરાતી જાય અંબા માની ચૂંદડી ઝૂલતી જાય હે મારી અંબે માને લાલ લાલ ચૂંદડી. આ ગરબા આવશે બે બનાવ્યા.